થી છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે કવાંટ તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પંચમહાલના જાંબુઘોડામાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે, જ્યારે નસવાડીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે કવાંટ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ થયો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે નસવાડીમાં 2.5 ઇંચ અને ગરુડેશ્વરમાં 2 ઇંચ વરસાદ થયો છે। અને આજે અને આવતીકાલે આ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ છે। છેલ્લા 2 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં રાજ્યના 82 જેટલા તાલુકાની અંદર વરસાદ થયો છે। નર્મદાના સાગબારામાં 5 ઇંચ વરસાદ થયો છે, ગરુડેશ્વરમાં 5 ઇંચ વરસાદ થયો છે, નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો તિલકવાડામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। બાલાસિનોરમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ છે। આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે બોરસદમાં 1.5 ઇંચ વરસાદ થયો, વડોદરામાં 2 ઇંચ વરસાદ પડ્યો, નસવાડીમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ છેલ્લા 2 કલાકના આંકડા છે, જે તમે જોઈ શકો છો। સાગબારામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ગરુડેશ્વરમાં પણ 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। આજે 10 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે। 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ 14 જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ છે, ભાવનગર, બોટાદ, નવસારીમાં પણ રેડ એલર્ટ છે, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરામાં પણ વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે તાપી, ડાંગ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, ભરૂચ, નર્મદા, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે। તો આજે 10 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે। આમાં રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આજે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં યલો એલર્ટ છે, જેમાં દ્વારકા, જામનગર, કચ્છમાં, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર છે। મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। મહીસાગર અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ છે। તો રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમો સક્રિય થઈ છે। આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એક સાથે 5 સિસ્ટમ, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયા છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા માટે અસામાન્ય એટલે કે ભારે વરસાદની આગાહી છે, એટલે કે અતિ ભારે વરસાદ નર્મદામાં થઈ શકે છે। નર્મદામાં 12 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા છે। આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે। તો ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। 16 જિલ્લામાં શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। તો ફરી એકવાર મેઘરાજા જે છે એ મુસીબત લઈને આવે તેવી શક્યતા છે। મેઘો તૂટી પડવા માટે આજે તૈયાર થયો છે, અને તમે જોઈ શકો છો કે 31 અને 1 અને 2 આ 3 દિવસ એવા છે, જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। 5 જેટલી સિસ્ટમો એક સાથે સક્રિય થઈ હોવાના કારણે આ અતિ ભારે વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે। નર્મદામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતા છે, જ્યારે અમદાવાદમાં 8 ઇંચની આસપાસ વરસાદ ખાબકે તેવી શક્યતા છે। અગમચેતીના ભાગરૂપે આ તમામ જે જિલ્લાઓના વહીવટી તંત્ર છે, કલેક્ટરો છે, તેમણે વિડીયો જારી કરીને લોકોને અપીલ પણ કરી છે કે બિનજરૂરી બહાર ન નીકળે, કારણ કે 31 અને 1 ઓગસ્ટ આ બંને દિવસ એવા છે કે જેમાં અતિ ભારે વરસાદ છે એ સંભવિત જિલ્લાઓમાં થઈ શકે છે। હવામાન વિભાગે જે જિલ્લાઓને ચિહ્નિત કર્યા છે તેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં જે લોકો છે તેઓ બિનજરૂરી બહાર ન નીકળે।
અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને આ બંને દિવસે ખાસ સાવચેતી રાખે, કારણ કે ખૂબ પાણી વરસે એવી શક્યતા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, એવા તમામ જિલ્લાઓમાં. દેશમાં સક્રિય થતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતાં ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી, જેના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થાય અને નર્મદા બંધમાં પાણીની આવક વધી શકે. લગભગ વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 4 ઇંચ, કે 8 ઇંચ, 10 ઇંચ, તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ. તો આજે મેઘરાજા બતાવશે રૌદ્ર સ્વરૂપ. 19 જિલ્લામાં તોડી નાખે એવો વરસાદ પડશે. 19 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ છે. સાંજે 5:30 સુધી પૂર આવે તેવો વરસાદ પડી શકે છે તેવી સંભાવના છે. દાદરા નગર